મારું નામ મનીષા છે. હું 20 વર્ષની છું અને રંગપુરામાં રહું છું. લગ્ન પહેલાં હું પણ ખૂબ જ સુંદર દેખાતી હતી, પરંતુ લગ્ન પછી પણ મારો રંગ એના કરતાં વધુ સુધર્યો છે. હવે હું કોઈ દેવદૂતથી ઓછી દેખાતી નથી. મારા લગ્નના 10 વર્ષ પછી પણ સંતાન ન થવાના કારણે મારા શરીરમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે પણ હું 3 વર્ષ પહેલાં જેવી જ લાગુ છું. આ ઘટના લગભગ 1 વર્ષ પહેલાં બની હતી, જ્યારે મારી 18 વર્ષની નાની બહેન સોનલના લગ્ન મથુરામાં રહેતા અતુલ નામના છોકરા સાથે થયા હતા. અતુલ આગ્રામાં એક કંપનીમાં એન્જિનિયર હતો અને સોનલ સાથે આગ્રામાં રહે છે. મારી નાની બહેન પણ મારી જેમ ખૂબ જ સુંદર છે અને તેનું શરીર પણ ખૂબ જ સરસ છે. અમે બંને એકદમ અદ્ભુત દેખાઈએ છીએ. અતુલની ઊંચાઈ 6 ફૂટ 4 ઇંચ જેટલી છે અને તે ખૂબ જ સ્વસ્થ અને મજબૂત છે. નિયમિત યોગ અને કસરતને કારણે તેનું શરીર ખૂબ જ આકર્ષક છે. લગ્ન પછી જ જ્યારે અતુલ અને મારી નાની બહેન સોનલ રંગપુરામાં મારા ઘરે 2 દિવસ રહેવા માટે આવ્યા, ત્યારે મેં તેમને મારી બાજુના રૂમમાં રાખ્યા અને અમારે 2 રૂમની વચ્ચે એક પીસ દરવાજો હતો, જેના દ્વારા એક રૂમમાંથી બીજા રૂમમાં અવાજ સંભળાતો હતો અને એ રૂમનો નજારો પણ દેખાતો હતો. રાત્રે જ્યારે મારા પતિ સૂઈ ગયા ત્યારે હું ઊભી થઈ અને તે દરવાજા પાસે ઊભી રહી અને દરવાજાથી બીજા રૂમમાંથી આવતો જોરથી અવાજો સંભળાવા લાગ્યા. અને હા, આ અવાજો એવા હતા જે તમે વિચારી રહ્યા છો એવા જ બિલકુલ. અતુલ સોનલને પ્રેમ કરવા માટે સમજાવી રહ્યો હતો, પણ તે કેટલા ક્રોધ બતાવી રહી હતી. હું મારી જાતને મદદ કરી શકી નહીં અને મેં હોલમાંથી જોયું કે રૂમની લાઇટ ચાલુ હતી અને પછી બંને અલગ થઈ ગયા. લાઇટ બંધ કરી અને સૂઈ ગયા. હું પણ આવીને મારા પલંગ પર સૂઈ ગઈ અને હમણાં જ હું એ સીન વિશે વિચારવા લાગી. મને સોનલની ઈર્ષ્યા થતી હતી અને પછી હું પણ આ કારણે અતુલને પ્રેમ કરવા માંગતી હતી. આ પછી અમે સૂઈ ગયા, પરંતુ હું ખુશ ન હતી. મારા સ્વપ્નમાં માત્ર અતુલને જ જોઈ રહી હતી. અમે બધા રંગપુરામાં ગયા, શોપિંગ કર્યું અને અતુલ અને સોનલ રાત્રે ટ્રેનમાં પાછા તેમના ઘરે આગ્રા ગયા અને અમે અમારા ઘરે પાછા આવ્યા. પરંતુ તે રાત્રે મારા જીવનમાં પરિવર્તન જોયું. મને રાત દિવસ અતુલના સપના આવવા લાગ્યા અને 3 મહિના પછી એક દિવસ મને સોનલનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે આવતા સોમવારે તારા જીજુ અતુલ 1 અઠવાડિયા માટે ત્યાં આવે છે અને સોમવારે રંગપુરામાં ટ્રેનિંગ માટે 1 અઠવાડિયા માટે આવવાના છે અને તમારી સાથે જ રહેશે. અને મેં તેને કહ્યું કે કોઈ વાંધો નહીં, ભલે આવે. આ તો એક ખૂબ જ સારી વાત છે અને વિનંતી કરી કે તું પણ આવ. તો સોનલે કહ્યું કે લગ્ન પછી હું મારા મમ્મી પપ્પા પાસે ગઈ નથી, તેથી જ હું આ દિવસોમાં મારા મમ્મી પાસે મથુરા જવાની છું. અતુલ એકલા આવે છે. એ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો, જાણે કે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. અને હું મનાવવાના રસ્તાઓ વિચારવા લાગી, પણ મને 2 વાત સમજાતી ન હતી કે એક તો અતુલ રાજી થશે કે નહીં, અને બીજું હું અને અતુલ મારા પતિના ઘરે હોવા છતાં કેવી રીતે સમજાવી શકીશ. અને સોમવારે સવારે અતુલ આવી ગયા. આ વખતે મેં પણ અતુલને મારા બેડરૂમની બાજુમાં બેડરૂમ રાખ્યો હતો અને અતુલે પોતાની આરામની બધી જ ચીજ વસ્તુઓ પોતાના રૂમમાં રાખી હતી. આ કર્યા પછી હું તાલીમ માટે ગઈ હતી. જ્યારે મારા પતિ બપોરે ઘરે આવ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે તે જ રાત્રે તેમને 4 દિવસ માટે ચેન્નઈ, બેંગ્લોર અને બીજા ઘણા શહેરોમાં ટ્રેનિંગ માટે જવાનું છે અને તે શુક્રવાર સવારે સુધીમાં જ પરત આવશે. તેણે કહ્યું કે મારે તેની ચીજ વસ્તુઓ તૈયાર રાખવી જોઈએ. મેં તેનો સામાન તૈયાર કર્યો જેથી તે સાંજે
ઘરેથી લઈ જઈ શકે અને એરપોર્ટ જઈ શકે. મારા પતિના આ સમાચાર સાંભળીને મને લાગ્યું કે મેં લોટરી જીતી લીધી છે. હું મારા નસીબથી ખૂબ જ ખુશ છું અને મને લાગ્યું કે કદાચ ભગવાન પણ મને અતુલ સાથે રહેવા દેવા માંગે છે અને તેઓ ઈચ્છતા હતા કે હું સાંજે 6 વાગે અતુલ સાથે રહીશ. જ્યારે સાંજે 7 વાગ્યે અતુલ આવ્યો અને ચા પીધી અને તેના રૂમમાં આરામ કરવા લાગ્યો અને મેં તેને આરામ કરવા દીધો, કારણ કે હું જાણતી હતી કે હું તેને રાત્રે ખૂબ જ હેરાન કરીશ. પછી 9 વાગ્યે હું અતુલના રૂમમાં ગઈ અને જોયું કે તે ખૂબ જ ઊંઘમાં હતો. પછી મેં તેના અને મારા રૂમની વચ્ચેનો દરવાજો ખોલ્યો અને મારી જાતને શાંતિ આપી અને મારા કપડાં બદલ્યા અને નાઇટી પહેરી. રાત્રે 10 વાગ્યે હું અતુલને જગાડ્યો અને અમે બંનેએ રાત્રિ ભોજન કર્યું અને થોડી વાર પછી બગીચામાં ફરવા નીકળ્યા. 11 વાગ્યાની આસપાસ અમે અંદર આવ્યા ત્યારે મેં અતુલને પૂછ્યું કે શું તેને કોફી પીવી છે અને મેં તેને રૂમમાં જવા કહ્યું અને હું રસોડામાં ગેસ પર પાણી ઉકાળ્યું અને હવે હું મારી આંખો સમક્ષ માનસિક અને શારીરિક રીતે તૈયાર હતી. હું હવે પૂરી રીતે તૈયાર હતી અને મારી આંખ સામે દીવો દેખાવા લાગ્યો અને મારા શરીરમાં થોડી બેચેની શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ હું તેને અતુલના રૂમમાં ગઈ, મેં જોયું કે તેનો સામાન પલંગ પર વેરવિખેર હતો અને અતુલ માથું પકડીને બેઠો હતો. મેં પૂછ્યું, અતુલ માથું પકડીને કેમ બેઠો છે? ત્યારે તેણે મને કહ્યું કે સોનલને રાત્રે બેગમાં કપડાં નહોતા રાખ્યા, કદાચ તેણે ઉતાવળમાં ખાલી પેન્ટ અને શર્ટ જ રાખ્યા હતા. મેં તેણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મેં અતુલને કહ્યું કે તેના કપડાં ઉતારી દો જેથી કરીને તેઓ સવારે સુકાઈ જાય અને હું કાલે જ વાત માનીને તેના માટે કપડાં લાવીશ. મારી વાત માનીને અતુલ બાથરૂમમાં પ્રવેશ્યો. ત્યારે જ હું બાથરૂમનો દરવાજો ખોલીને અંદર ગઈ તો તે ચોંકી ગયો અને હું અતુલ સાથે બાથરૂમની અંદર ગઈ. મેં તરત જ અતુલના કપડાં ધોયા અને બેડરૂમમાં પંખા નીચે સૂકવવા માટે અતુલને તેની વસ્તુઓ ભેગી કરી અને તેના કપડાં પહેર્યા. પરંતુ મને આ બધું કરતા જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેનો એક હાથ મારા હાથમાં લીધો અને મેં તેને પૂછ્યું કે તો આટલી આશ્ચર્યચકિત પરેશાન કેમ છે? અને તેણે કહ્યું, હું સમજી શકતી નથી કે આ બધું થોડી વાર પહેલાં ક્યારે બન્યું. તો મેં તેને કહ્યું કે પહેલાં તમે અમારા ઘરે 2 દિવસ માટે આવ્યા હતા. મેં તમને જોયા અને હું જોતી જ રહી ગઈ હતી અને પછી મેં રૂમનો દરવાજો ખોલ્યો અને મારી વાત સાંભળીને અતુલ થોડો શરમાયો અને કહ્યું કે સાળીજી ખૂબ જ હોશિયાર છો તમે તો. અને તેણે મને કહ્યું કે મને અને સોનલને જોયા છે બધું જ કામ કરતા અને રાત વીતી ગઈ. સવારે 6 વાગે અતુલ જાગ્યો ત્યારે તેણે મને તેની સાથે જોઈ અને જ્યારે તેણે મને દૂર કરવાનો પ્રયાસ કર્યો તો હું પણ જાગી ગઈ. મેં પૂછ્યું કે શા માટે તે સવારે 7 વાગે જ આટલો વહેલો ઉઠ્યો? મોડા જાગ્યા હોત તો પણ કશો વાંધો નહોતો. હું ઉઠીને મારા રૂમમાં જવા લાગ્યો અને સવારે તૈયાર થઈને તે પણ રસોડામાં આવી. મારી હાલત જોઈને તેણે મને ચેતવણી આપી કે જો હું મારી જીદ મને પસ્તાવો કરવો પડી શકે છે. જ્યારે મેં પૂછ્યું કે તેણીને કેવી રીતે ખબર પડી કે લગ્ન પછીની બીજી રાત્રે સોનલ પણ જીદ કરી હતી અને બીજા દિવસે પણ મેં કોફી બનાવી હતી અને અમે બંને સાથે હતા અને બીજા દિવસે પણ મેં અતુલને કોફી પીવડાવી અને તે તેના રૂમમાં ગયો અને હું 9 વાગ્યે ફરી અતુલના રૂમમાં ગઈ અને જોયું કે તે બધી સૂવાની તૈયારી કરી રહ્યો હતો અને અમે 9:30 સુધી થોડી વાર માટે બગીચામાં ફરવા ગયા અને અમે બગીચામાંથી મોડા ફરીને આવ્યા અને અમે રાત્રે 12 વાગે જાગ્યા અને
સવારે 6 વાગ્યા સુધી આ જ કામકાજ ચાલુ રહ્યું અને તે પછી જ્યારે પણ અતુલ રંગપુરા આવે ત્યારે અમે મોકો જોઈને સમય પસાર કરવા લાગી જતા. અને આ વખતે અતુલ 3 દિવસ માટે રંગપુરામાં ટ્રેનિંગ માટે આવ્યો હતો અને હવે તે ઓફિસે ગયો હતો. અને સદનસીબે મારા પતિને પણ બહાર ગામ જવાનું થયું હતું અને પછી અમને મોકો મળે ત્યારે અમે ખૂબ જ આનંદ અને મનોરંજન કરતા અને એકબીજામાં સમાઈ જતા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ મારી વાર્તા પસંદ આવી હશે. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક, શેર અને કોમેન્ટ પણ કરતા જ રહેજો. તો મિત્રો, આવીને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.